નમસ્કાર મિત્રો, ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું. જો તમે આ ચેનલ પર નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો જેથી સરકારી ભરતી લગતી નવી અપડેટ્સ મળતી રહે. અને જો તમે આપણા વોટ્સએપ ગ્રુપમાં જોડાયા હોય તો તેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, જેમાં ક્લાસ 3ની ભરતીઓ તે ઉપરાંત શિક્ષક ભરતી અને આંગણવાડી ભરતી માટે જે અલગ-અલગ લિંક આપેલી છે જેનાથી તમે જોડાઈ શકો છો. તો મિત્રો, આજના વિડીયોમાં જે બાળગૃહ એટલે કે મિશન વાત્સલ્ય યોજના સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ દ્વારા જે ભરતીની જાહેરાત કરવામાં આવેલી છે, જેમાં વોક-ઇન ઇન્ટરવ્યુ આધારિત ભરતી રહેશે. લાયકાતની વાત કરવામાં આવે કે 10 પાસ અથવા તો પોસ્ટ મુજબ જે દર્શાવવામાં આવેલી છે. પગાર ધોરણની વાત કરવામાં આવે તો 12,000થી લઈ 23,000 જેટલો પગાર છે અને ઉંમર વયમર્યાદા 21થી લઈ 40 વર્ષ સુધી દર્શાવવામાં આવેલી છે. તો વિશેની સંપૂર્ણ વિગતવાર માહિતી આ વિડીયોમાં આગળ મેળવીશું. તો ચાલો મિત્રો, વિડીયો શરૂ કરીએ. તો મિત્રો, સૌપ્રથમ જોવામાં આવે તો પ્રોબેશન ઓફિસર અથવા તો ચાઇલ્ડ વેલફેર ઓફિસર અથવા કેસ ઓફિસર માટે ભરતી છે, જેમાં 23,170 જેટલો પગાર રહેશે અને એક જગ્યા પર ભરતી છે. જેની લાયકાત એ વિગતવાર આપેલી છે કે તમે જોઈ શકો છો. ત્યારબાદ પીટી ઇન્સ્ટ્રક્ટર કમ યોગા ટ્રેનર માટે જે ભરતી છે તેની સેલેરી 12,318 અને એક પોસ્ટ માટે ભરતી છે, જેની લાયકાત ડીપીએડી એટલે કે ડિપ્લોમા ઇન ફિઝિકલ એજ્યુકેશન અથવા તો સીપીએડી અથવા બીપીએડી અને એટલીસ્ટ 1 યર એક્સપિરિયન્સ ઓફ વર્કિંગ ઇન રિલેવન્ટ ફિલ્ડ એટલે કે જે તે ક્ષેત્રમાં 1 વર્ષનો અનુભવ હોવાની ઉંમર વયમર્યાદા જે 21થી 40 વર્ષ દર્શાવવામાં આવેલી છે. ત્યારબાદ અન્ય પોસ્ટ માટે એટલે કે કુક રસોઈયા માટે પણ ભરતી છે, જેની સેલેરી 12,000 બે જગ્યાઓ પર ભરતી છે. 10 પાસ માત્ર જેની લાયકાત છે અને ઉંમર વયમર્યાદા જે 21થી 40 વર્ષની દર્શાવવામાં આવેલી છે. ત્યારબાદ અન્ય જે સૂચનાઓ જોવામાં આવે તો ઉપરોક્ત જગ્યાઓ માટે જે જરૂરી નિયત લાયકાત ધરાવતા ઉમેદવારો 18 જાન્યુઆરી 2025ના રોજ જે લેખિત અરજી સાથે જરૂરી તમામ શૈક્ષણિક લાયકાત અનુભવ પુરાવા 2 પાસપોર્ટ સાઇઝના ફોટા સાથે જે સવારે 9 કલાકે સ્વકક્ષે નીચેના સ્થળે હાજર રહેવાનું રહેશે, જેમાં રજીસ્ટ્રેશનનો સમય સવારે 9થી 11 વાગ્યા અને 11 વાગ્યામાં જે રજીસ્ટ્રેશન કરાવેલું હોય તેનું પ્રવેશપત્ર ગણવામાં આવશે. એટલે ઉપરોક્ત કરાતા જગ્યાઓની ભરતી બાબતેનું જે અંતિમ નિર્ણય જે છે એ જિલ્લા ભરતી પસંદગી સમિતિ પોરબંદરનો રહેશે. ત્યારબાદ મિત્રો, તમે જોઈ શકો છો ઓપન ઇન્ટરવ્યુ માટેનું સ્થળ, સમય અને તારીખ આપવામાં આવેલું છે, જે પોરબંદર જિલ્લાનું છે. તો આ જગ્યા ઉપર તમારે જે ઉપસ્થિત રહેવાની રહેશે. ત્યારબાદ તમે જોઈ શકો છો વોક-ઇન ઇન્ટરવ્યુ પોરબંદરમાં જે ભરતી છે જેનો મિશન વાત્સલ્ય યોજનાનું અમલીકરણ કરવામાં આવી રહ્યું છે, જે હેઠળ જે ગુજરાત રાજ્ય હેઠળ જિલ્લા કક્ષાએ બાળ કલ્યાણ ક્ષેત્રે જે ચિલ્ડ્રન હોમ ફોર બોયઝ પોરબંદરમાં 11 માસના કરાર આધારિત ભરતી માટે જે ઓપન ઇન્ટરવ્યુ રાખવામાં આવેલું છે, જેની માહિતી આપણે આ વિડીયોમાં મેળવી. તો આ વિશેની જે અન્ય માહિતી અને પીડીએફ જે છે એ આપણા વોટ્સએપ ગ્રુપ પરથી તમને મળી જશે. તો આજના વિડીયોમાં બસ આટલું જ. ફરી મળીશું નવી માહિતી સાથે.